ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે મારામારીની ઘટના સામે આવી। શહીદ ખારચિયા ગામે દંપતી પર પાડોશમાં રહેતા 4 થી 5 લોકોએ કર્યો હુમલો। હુમલામાં દંપતીને પહોંચી ગંભીર ઈજા। શહીદ ખારચિયા ગામે છેલ્લા 1 વર્ષથી અવારનવાર જમીન તેમજ દિવાલને લઈ પાડોશી વચ્ચે થતા હતા ઝઘડા। શહીદ ખારચિયા ગામે માત્રા પીરના મંદિર પાસે પાડોશી વચ્ચે મારામારી। 4 થી 5 અજાણ્યા શખ્સો દ્વારા કરશનભાઈ બગડા 64 વર્ષીય તેમજ શાંતાબેન બગડા 62 વર્ષીય દંપતીને લાકડી તેમજ પાઇપ વડે તીક્ષ્ણ હુમલો કરતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત। શહીદ ખારચિયા ગામના સરપંચ તેમજ દંપતીની બાજુમાં રહેતા 4 થી 5 શખ્સો દ્વારા મારવાનો ઈજાગ્રસ્ત થવાનો આક્ષેપ। સરપંચના કહેવાથી પાડોશીઓ અવારનવાર ઝઘડા કરતા હોવાનો ઈજાગ્રસ્તોનો આક્ષેપ। ઈજાગ્રસ્ત દંપતીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા। શાંતાબેન બગડાની ઈજા ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। ભાયોદર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડે। કરશનભાઈ રાનાભાઈ બગડા રહેવાસી ખારચિયા। અમારે છેલ્લે આ બાજુવાળા વાળે એક વર્ષથી ત્યાં માથાકૂટ હાલે છે। છેલ્લે અમે આજે અમારા ઘરવાળા નીકળ્યા ભાઈને તો એ બાયું 3 જણિયું અને બીજા 2-3 જણા હતા એને થઈને લાકડીના અને પાઇપને માર્યા છે ને માથામાં અને અત્યારે એ સિરિયસ છે અને અમે ઉપલેટા સારવાર લઈ અને આપણે ભાઈઓદર પેલા જૂનાગઢ અમે જવાનું કીધું છે કે જૂનાગઢ તમે વૈયા જાઓ અને મને પણ હાથમાં લાકડી મારી છે અને મારવા તો ઈજા થઈ ભાંગી ગયો છે અને ભાઈઓદરની પોલીસ આવી છે પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે અને આ રીતે કાંઈ કાર્યવાહી થાત ને આ માટે અમે એસપી સાહેબ પાસે ગયા ભાઈઓદર પોલીસ સ્ટેશનમાં ગયા છીએ। ધક્કા ખાઈ કાંઈ થાક્યા છે 1 વર્ષ થયા પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી અને એના મળતિયા બધા સરપંચ છે અને આ તે ગામ એ બધા એને ઉશ્કેરે છે અને અમારી માટે ધરા ઝઘડા કરે છે અને આમાં સરપંચને એકતરફી વાતાવરણ ઊભું કરી અને હુમલો એના દ્વારા થયો છે અને વારે ફેરા હુમલો કરાવે છે આવી રીતે આમ। એટલે અમને આ માટે તો અમારે શું કરવું, પોલીસ આમાં ધ્યાન દેતું નથી ને આવીને ફોટા પાડીને જતા રહ્યા। સોલંકી સિદ્ધાબેન રાકેશભાઈ, ગામ જામજોધપુર। આ મારા મમ્મીને હું લઈને આવી છું। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ 4થી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। સરપંચ કોણ છે? સરપંચ બોધુભાઈ ને આ બીજા માણસો મારવાળા ડેવિસભાઈ કુંદનબેન અને એના મમ્મી શારદાબેન ને ડેવિસના પત્ની અસ્મિતાબેન। અને આજે હુમલો કરવામાં એના ડેવિસના મામા અને બધા કેટલા લોકો આવીને 6-7 જણાએ મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અત્યારે ક્યાં લાવ્યા ભાઈ? ક્યાં લઈ? અત્યારે અમે 108 ને ફોન કરી અને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં આવ્યા। અહીંથી અમને ઇમરજન્સી માટે જૂનાગઢ જવા માટે કહેલ છે।